જો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે કે રણ પ્રકારની જમીન જે છે એ જમીન વિશે માહિતી આપો. તો ભારતમાં રણ પ્રકારની જમીન જે છે એ જમીન ક્યાં જોવા મળે છે? તો રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં જોવા મળે છે. ઓકે, ગુજરાત જે છે એ ગુજરાતની અંદર રણ પ્રકારની જે જમીન છે એ જમીન ક્યાં જોવા મળે છે? તો ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્ર, બરોબર. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જે છે જોવા મળે છે. આ જમીન કેવી હોય છે? તો આ જમીન જે છે સૂકી, અર્ધ સૂકી, બરોબર, હાલતમાં આપણને જોવા મળતી હોય છે. રાઈટ, સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. આ જમીન કેવી હોય છે? તો કે રેતાળ અને છિદ્રાળુ હોય છે. ઓકે, તેના કેટલાક ક્ષાર, સિમ્પલ લખવાનું કે આ જમીનમાં ક્ષાર કણોનું પ્રમાણ વધારે હોય છે, તેથી આ જમીન ઉપજાઉ હોતી નથી. ક્લિયર? ઓકે, બહુ સિમ્પલ છે. 2 માર્ક્સની અંદર આપણને પૂછાય રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો. છે ક્વેશ્ચન એકદમ સિમ્પલ, પણ અહીંયા ઘણી વખત જે છે આવા પ્રશ્નોનો જવાબ જે છે એ આપણે નથી આપી શકતા. તો આ જમીન જે છે, આ જમીનમાં સામાન્ય રીતે દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં, બરોબર, જોવા મળે છે. દલદલ એટલે શું બેટા? કાદવ કિચડ, બરોબર. સામાન્ય રીતે જ્યાં વરસાદ વધારે પડતો હોય ને ત્યાં આ પ્રકારની જમીન જે છે ને એ જોવા મળતી હોય છે. બીજી વસ્તુ શું આપી છે કે આ જમીનમાં જૈવિક પદાર્થો, ક્ષારોની અધિકતા અને ફોસ્ફેટ અને પોટાશની ઓછપ એટલે કે ઉણપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા આ જમીન ખુલ્લી થતા અહીં ડાંગર જે છે એ ડાંગરની ખેતી સૌથી વધારે થાય છે, બરોબર. આ પ્રકારની જમીન ક્યાં આવેલી છે? તો આ પ્રકારની જમીન જે છે એ ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુના કેટલાક ક્ષેત્રોમાં આ પ્રકારની જમીન જે છે એ આવેલી છે. સો સિમ્પલ, 2-4 સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને આપણે લખવાના હોય છે. સો સિમ્પલ વસ્તુ છે. ચાલો, આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોની અંદર આપણને જોવા મળે છે અને આ પ્રકારની જમીન જે છે અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. એટલે સિમ્પલ ક્વેશ્ચન છે આપણો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, પર્વતીય જમીન કોને કહેવાય છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેટા, કે પર્વતીય જમીન જે છે એ પર્વતીય જમીન કોને કહેવાય છે? તો ભારતમાં હિમાલય જે છે એ હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ જે છે એ ઊંચાઈ ઉપર આ પ્રકારના જમીનો જે છે પર્વતીય જમીન આવેલી છે. 2700 થી લઈને 3000 મીટરની ઊંચાઈ સુધી, બરોબર. નેક્સ્ટ વસ્તુ, આ જમીન ક્યાં છે? તો પર્વતીય ક્ષેત્રો ભારત દેશની અંદર કયા કયા છે? તો એ પર્વતીય ક્ષેત્રોના નામ આપણે લખવાના છે કે ભાઈ જમ્મુ કાશ્મીર છે, હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ. કયા પ્રકારના વૃક્ષો અહીંયા થાય છે? તો દેવદાર છે, ચીડ છે, પાઇન વૃક્ષોના વિસ્તારમાં આ જમીન જે છે એ જમીન, એટલે આ પ્રકારના જે વૃક્ષો છે એ વૃક્ષો થાય છે. દેવદાર, પાઇન, ચીડ આ પ્રકારના વૃક્ષો જે છે અહીં જોવા મળશે. આ જમીનનું જે સ્તર છે એ કેવું છે? પાતળું છે, અપરિપક્વ છે. એટલે અહીંયા જે ખેતીનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું છે. હા, બધા પર્વતીય ક્ષેત્રો એવા નથી હોતા બેટા. ભારતની અંદર અસમ જે છે, અસમ બી એક શું છે? પર્વતીય ક્ષેત્ર છે, પણ ત્યાં ચાની ખેતી થાય છે. રાઈટ, ચાલો. અને જંગલો વાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધારે હોય છે. જ્યાં પર્વતીય ક્ષેત્ર જે છે એમાં જંગલો આવેલા હોય ને તો ત્યાં જે છે જૈવિક દ્રવ્યો વધારે હશે, એટલે એ જમીન થોડી પરિપક્વ હોય છે, ત્યાં ખેતી થઈ શકતી હોય છે. ઓકે, ચાલો, સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. જંગલ વિનાશના કારણો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ, આપણને પૂછાય. સિમ્પલ છે, 2 માર્ક્સની અંદર આપણને પૂછેલું છે.
સિમ્પલ વસ્તુ છે. તો કે જંગલ વિનાશ જે છે, જંગલ વિનાશ માટે સૌથી જવાબદાર વ્યક્તિ તો કોણ છે? તો કે સર માનવી છે. જંગલનો સૌથી વિનાશ કરનાર વ્યક્તિ જે છે એ વિનાશ કરનાર કોણ છે? તો કે માનવી છે. બીજી વસ્તુ, જંગલોના વિનાશ માટેના કારણો નીચે મુજબ છે. એક, પહેલી વસ્તુ શું છે? આપણે ખાલી પોઈન્ટ્સને પકડવાના છે. વસ્તી વધારો અને ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોનો વિકાસ. બરોબર. તો અહીંયા વસ્તી વધારો થાય છે, ઉદ્યોગોનો વિકાસ થાય છે. વસ્તીમાં વધારો થાય તો એમને રહેવા માટે આપણને જગ્યા આપવી પડતી હોય છે. તો ઘણી વખત આપણે જોઈએ છે બેટા કે ભાઈ શહેરની બહાર જે હોય છે તો ત્યાં જંગલોનું પ્રમાણ હોય છે, તો એ જંગલોને આપણે કાપી નાખીએ છીએ અને ત્યાં રહેઠાણના સ્થળો બનાવીએ છીએ. માટે અહીંયા સૌથી પહેલી વસ્તુ શું આપી છે કે વસ્તી વધારો. ઉદ્યોગો જે છે, ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે ઉદ્યોગો એ પ્રદૂષણની માત્રા ફેલાવે છે, એટલે એને શહેરોની બહાર સ્થાપવામાં આવશે. રાઈટ. એટલે શહેરોની બહાર શું છે? તો કે જંગલોનું પ્રમાણ છે. એટલે જંગલોને શું કરવામાં આવે? કાપી નાખવામાં આવે અને ત્યાં પછી શું કરવામાં આવશે? રહેઠાણના સ્થળો બી બનાવવામાં આવશે. રાઈટ. ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોની સ્થાપના પણ કરવામાં આવશે. એટલે બે રીઝન અહીંયા તમને આપ્યા છે: વસ્તી વધારો, ઉદ્યોગો, શહેરોના રહેઠાણના વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ. સિમ્પલ છે. આપણે આપણી રીતે એ વસ્તુને લખવાની છે. અહીંયા હું જે બી બોલું છું એ પ્રમાણે લખો. તમારી બુદ્ધિથી આન્સરને લખો તમે. ચાલો, પછી બીજી વસ્તુ શું આપી છે? બહુહેતુક યોજનાઓ. બહુહેતુક યોજનાઓને બનાવવા માટે પણ આપણે શું કરીએ છીએ? જંગલોનો વિનાશ કરીએ છીએ. બહુહેતુક યોજનાઓ, નહેરોનું નિર્માણ, રેલવે, સડકો, હવાઈ મથકો ના બાંધકામ માટે, નવું નિર્માણ કરવા માટે આપણે શું કરીએ છીએ? જંગલોનો વિનાશ કરીએ છીએ. તો અહીંયા આપણે ઇન શોર્ટ વસ્તુ શું લખી? જંગલના વિનાશના કારણો. સિમ્પલ વસ્તુ છે. લાસ્ટ રિવિઝનની અંદર તમારે ખાલી આ વસ્તુને જોવાની છે કે કયા કયા પોઈન્ટ્સ ઉપર હું કામ કરી શકીશ અને એ પોઈન્ટ્સ ઉપર તમારે લખવાનું છે. બરોબર? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. બરોબર. હવે જંગલ વિનાશની અંદર તો તમે આ બી વસ્તુ લખી શકો છો કે દાવાનો અર્થ છે કે જંગલોમાં લાગનારી આગ છે, તો એ બી જંગલનો શું કરે છે? વિનાશ કરે છે. ઇઝી ક્વેશ્ચન છે, બિલકુલ અઘરું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? સમજૂતી આપો. આપીએ. કશું જ અઘરું નથી બેટા. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ દ્વારા થાય છે. આ શબ્દ પહેલો લખાવો જોઈએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ દ્વારા થાય છે. તેનો મુખ્ય હેતુ શું છે? કે એ પ્રદેશમાં, એ વિસ્તારમાં રહેનારા જે લોકો છે એ લોકોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું છે. કે એ પ્રદેશમાં, એ વિસ્તારમાં રહેનારા જે લોકો છે ને એ લોકોની સંસ્કૃતિને જાળવી રાખવાનો છે. રાઈટ. ત્રીજી વસ્તુ શું છે? આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ રક્ષણ કરવું, તો એ જૈવ આરક્ષિત ક્ષેત્ર કરતું હોય છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો, પ્રશિક્ષણ માટેની સુવિધાઓ જે છે કે જે નવા નવા વૈજ્ઞાનિકો છે એ કંઈક શોધખોળ કરવા માંગતા હોય તો પ્રશિક્ષણ માટે અહીંયા સુવિધા છે. બરોબર? સિમ્પલ વસ્તુ છે. પછી જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર માનવીય ગતિવિધિ એટલે તમે અહીંયા ફરવા નથી જઈ શકતા. વિધાઉટ પરમિશન તમે નહીં જઈ શકો, એટલે પ્રતિબંધો હોય છે ત્યાં. અને આ ક્ષેત્રનો વિસ્તાર કેટલો મોટો હોય છે? તો કે 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. અને લાસ્ટ વન જે છે કે ભારત દેશની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા કયા છે? તો જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, રાઈટ, કચ્છનું રણ વગેરે જાણીતા આરક્ષિત ક્ષેત્રો છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. બોલો કેટલું સહેલું છે. 2 માર્ક્સ આપણને સીધે સીધા આટલા પોઈન્ટ્સ લખવાથી આપણને મળે છે.
જે અઘરું નથી. અને આ જે બી પ્રશ્નો આપણે કરી રહ્યા છીએ બેટા, એક્ઝામની અંદર પૂછાવાના અને પૂછાવાના, રાઈટ? એટલે આ વસ્તુ જે છે કમ્પ્લીટલી કરો તમે, એક વખત ધ્યાનથી એને જુઓ, અને રિવિઝન જે છે એક રિવિઝન તમારું ઇન શોર્ટની અંદર એ વસ્તુ થઈ જતી હોય છે, રાઈટ? કલાકનું રિવિઝન છે બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વહીવટી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ, બરોબર? આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જણાવો. તો સૌથી પહેલા તો આપણે જંગલોના પ્રકાર બતાવી દેવાના, બરોબર? એક છે અનામત જંગલ, બીજું છે સંરક્ષિત જંગલ, ત્રીજું જે છે અવર્ગીકૃત જંગલ. ત્રણેયનું વિગતવાર આપણે એક એક લીટીની અંદર દીકરાઓ લખવાનું છે. ચાલો, હા, અનામત જંગલ કોને કહેવાય છે? કે જ્યાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરાણ માટે પ્રવેશની મનાઈ હોય છે, અને જે સરકારી તંત્રના સીધા જ નિયંત્રણમાં હોય છે, તેને શું કહેવાય છે? અનામત જંગલ, બરોબર? સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, રાઈટ? બીજી વસ્તુ સંરક્ષિત જંગલ. આ પ્રકારના જંગલો સરકારી તંત્રની દેખરેખ હેઠળ હોય છે, જ્યાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર લાકડા વીણવાની તથા પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટછાટ આપવામાં આવે છે. એક નવી વસ્તુ તમને બતાવું કે બોર્ડની અંદર જે છે ઘણી વખત આવી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે કે જ્યાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર લાકડા વીણવાની તથા પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટછાટ હોય છે, તે જંગલ ખાલી જગ્યા છે, સંરક્ષિત જંગલ, બરોબર? અહીંયા આપણને એ વસ્તુ યાદ નથી આવતી, રાઈટ? ચાલો, ક્લિયર? ત્રીજી વસ્તુ શું છે? અવર્ગીકૃત જંગલ. જે જંગલો વર્ગીકૃત થયા નથી તેને શું કહેવાય? અવર્ગીકૃત જંગલો. કશું નહીં આવડતું, મેં તો આવું લખી નાખ્યું, ચાલે, રાઈટ? જો શું લખ્યું છે? જે જંગલોનું કોઈ પણ પ્રકારમાં હજુ સુધી વર્ગીકરણ થયું નથી, જ્યાં લાકડા કાપવા પશુ ચરાણ ઉપર કોઈ પ્રતિબંધ નથી, એવા જંગલોને શું કહેવાય છે? અવર્ગીકૃત જંગલો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? બરોબર? રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કોને કહેવાય છે? તો આ બી ક્વેશ્ચન જે છે, ત્રણ વસ્તુ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણી વખત શું કરશે તમને ખબર છે? તફાવત પૂછી નાખશે. 2 માર્ક્સની અંદર તફાવત બી પૂછાય, બરોબર? તો એ તફાવતને આપણે લખી શકીએ છીએ, બહુ સામાન્ય રીતે લખી શકીએ છીએ. ચાલો, રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય છે? કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે, રાઈટ, સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની તમે શું લખી દીકરાઓ? વ્યાખ્યા લખી. બીજી વસ્તુ, તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત છે. ત્રીજી વસ્તુ, તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓ હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે, અને તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, અને તેની સ્થાપના રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. સિમ્પલ. હવે રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા છે? કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, બરોબર? કેટલું સિમ્પલ છે. નેક્સ્ટ, અભયારણ્ય એટલે શું? ત્રણ વસ્તુ આપણે જોઈ લીધી દીકરાઓ. બોર્ડ વાળાને કે તારે જે પૂછવું એ પૂછ, મારા છોકરાઓ મસ્ત રીતે જ લખવાના છે, રાઈટ? ચલો, અભયારણ્ય કોને કહેવાય છે? જે વન્ય જીવોના માથે વિનાશનું જોખમ હોય, રાઈટ? જે વન્ય જીવોના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્ય જીવોને સુરક્ષિત રાખતો વિસ્તાર, એટલે એને શું કહીએ છીએ? અભયારણ્ય,
રાઈટ, જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોને સંરક્ષણ અને સંવર્ધન માટે કરાયેલા વિસ્તારોને શું કહેવાય છે? અભયારણ્ય. રાઈટ. બીજી વસ્તુ, કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર, અભયારણ્યની રચના કોણ કરે? રાજ્ય સરકાર. રાઈટ. પછી ત્રીજી, તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચરાવી શકાય છે. અને પેરિયાર, હવે અભયારણ્યો કયા કયા? પેરિયાર, ચંદ્રપ્રભા, એત્તુરનાગરમ, સરિસ્કા વગેરે ભારત દેશના આ અભયારણ્યો છે. ઓકે, બહુ સરસ વસ્તુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. હવે અહીંયા જે છે બેટા, આજે બી મેં નકશો તમને લોકોને આપેલો છે. એ નકશામાંથી એક્ઝામની અંદર આપણને કઈ કઈ વસ્તુ પૂછાય, તો હું અહીંયા એક ટીક કરું છું, એના તરફ ખાલી ધ્યાન આપો તમે. જો અહીંયા જે છે આ એક છે દચી ગામ. હું બહુ મોટું રાઉન્ડ કરીશ એટલે તમને દેખાશે. બરોબર, નકશાની અંદર તમને પૂછ્યું દચી ગામ આ રહ્યું. બીજી વસ્તુ, હું લાઇન્સર જઉં છું બેટા. રાઈટ, આમ જઈશ ને આમ આવીશ. બીજું જે છે સરિસ્કા, રાજસ્થાન, સરિસ્કા. બરોબર. હા, ચાલો એના પછી આપણે નીચે જઈશું, કેવલાદેવ, રાજસ્થાન. બરોબર, ઇમ્પોર્ટન્ટ છે, નકશામાં આ વસ્તુ પૂછશે આપણને. ચાલો એના પછી ગુજરાતની અંદર આવેલું નળ સરોવર, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. રાઈટ, ધ્યાનથી બેટા જોજો કે કઈ વસ્તુ ક્યાં જઈ રહી છે. નેક્સ્ટ વસ્તુ જે છે, હવે આપણે જઈશું નીચે, પેરિયાર. બરોબર, પેરિયાર. ચાલો હવે પાછું હું ઉપર જઈશ, થોડુંક ઉપર જઈશ, બાંદીપુર. રાઈટ, એના પછી આપણે ઓર ઉપર જઈએ બેટા, તો ઉપર જે છે એ સુંદરવન. રાઈટ, આ બાજુ કાઝીરંગા. રાઈટ, એના પછી જે છે કોર્બેટ. રાઈટ, વચ્ચેના ભાગમાં કાન્હા. તો આ જેટલા બી મેં રાઉન્ડ કરેલા છે ને બેટા, એક્ઝામની અંદર જે છે આ વસ્તુ તમને પૂછી શકે. બરોબર, સિમ્પલ છે, કશું જ અઘરું નથી. બરોબર, મગજની અંદર એ વસ્તુને ઉતારી દેવાની. દચીગામ, સરિસ્કા. બરોબર, હું ફરીથી રિપીટ કરું છું, દચીગામ, સરિસ્કા, કેવલાદેવ, નળ સરોવર, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. નીચે આવો, પેરિયાર. ઉપર બાંદીપુર, સુંદરવન, કાઝીરંગા, કોર્બેટ, કાન્હા. ક્લિયર? બરોબર, 10 વખત આને જોજો તો તમને ખ્યાલ આવે. અને અહીંયા નકશાની અંદર જે છે થોડું બી આગું પાછું થાય છે તો તમારો માર્ક્સ નહીં કપાય, પણ પ્રોપર એ જગ્યા હોવી જોઈએ. બરોબર, હવે તમને એક્ઝામ્પલ તરીકે સરિસ્કા પૂછ્યું હોય ને સરિસ્કા તમે અહીંયા બતાવો તે ખોટું પડશે. ખ્યાલ આવ્યો? એટલે એને પ્રોપર જગ્યા. જરૂરી નથી કે અહીંયા જ મારે ઊંટ દોરવાનું. ઊંટ દોરવાનું નથી કોઈએ, તો પાછા ઊંટ દોરવા બેસશો તમે. અહીંયા બી બતાવશો, થોડું ઉપર જાય તો બી વાંધો નથી. રાઈટ, એટલે એ એક્ઝેક્ટ પ્લેસ ઉપર એ વસ્તુને ખાલી બતાવવાની છે. ચાલો હવે તફાવત. મોસ્ટ આઈએમપી. બરોબર, ખરીફ પાક, રવિ પાક. સૌથી પહેલી વસ્તુ તો ખરીફ પાક ક્યારે થાય? તો બચ્ચાઓ, ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? ખરીફ પાક. રાઈટ, શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? રવિ પાક. હવે સ્કૂલ ક્યારે ખુલે યાર આપણી? આ તો જૂન મહિનામાં ખુલે. તો અહીંયા ખરીફ પાક જે છે એનો સમય શું છે? જૂન કે જુલાઈ થી. બરોબર, જૂન જુલાઈમાં ખેડૂત શું કરશે? રવિ પાક જે છે એની ખરીફ પાક જે છે, ખરીફ પાકને શું કરશે? વાવણી કરશે. અને આ પાક તૈયાર ક્યારે થાય? ઓક્ટોબર, નવેમ્બર, દિવાળી.
બરોબર. ચાલો નેક્સ્ટ વસ્તુ શું આપી છે? ખરીફ પાક જે છે એ ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની જરૂરિયાત પડતી નથી. અને છેલ્લી વસ્તુ, કયા પાક થાય છે? ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મઠ ખરીફ પાકના ઉદાહરણો છે. હવે સામે તમને આપ્યું છે રવિ પાક, રાઈટ? તો રવિ પાક જે છે એ રવિ પાક શિયાળામાં લેવાય છે. બીજી વસ્તુ, અહીંયા આ વસ્તુ પૂરી થઈ, અહીંયા શરૂ થઈ, બરોબર. ઓક્ટોબર નવેમ્બર, ઓક્ટોબર રવિ પાકનો સમય, ઓક્ટોબર નવેમ્બર થી હવે આવી ગયું આપણું વેકેશન, માર્ચ એપ્રિલ, બરોબર. સિમ્પલ. ચાલો, રવિ પાક સૂકી ઋતુમાં હોવાથી સિંચાઈની જરૂરિયાત પડે છે. અને રવિ પાકની અંદર કયા કયા પાકો થાય? ઘઉં, જવ, ચણા, સરસો, રાયડો, અળસી વગેરે. 2 માર્ક્સ મળી ગયા, બરોબર. જો અહીંયા બેટા ધ્યાન રાખો, ગુજરાતની અંદર ચાલનારી જેટલી બી ચેનલો છે એ ચેનલો આવ્યા 2 માર્ક્સના ક્વેશ્ચન પાછળ મહેનત નથી કરતી, બરોબર. મહેનત નથી કરતી, ખાલી એ લોકો એ સેક્શનને પૂરું કરે છે, જોડકા ગોઠવી આપે છે, બરોબર. એ બી જોડકા બરાબર ગોઠવતા નહીં આવડતા એ લોકોને, આડું અવળું ગોઠવી નાખે છે, બરોબર. છોકરાઓ કોમેન્ટ્સ બી કરતા હોય છે કે સર આ ખોટું લખ્યું છે તમે. 2 ગુણના ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપણા આશીર્વાદ ક્લાસમાં જ થઈ રહ્યા છે. અને હું તો બધાને વિનંતી કરીશ કે ભાઈ આ વસ્તુને ખાસ જુઓ તો તમારું એક શોર્ટ રિવિઝન જે છે ને એ શોર્ટ રિવિઝન થઈ જાય છે. 2 ગુણના ક્વેશ્ચન કરવાની તાકાત તેમની પાસે નથી, બરોબર. તાકાત નથી. આપણે જે વસ્તુને અત્યારે કરી રહ્યા છીએ તો એક રિવિઝન 1.5 થી 2 કલાકનું રિવિઝન, કોઈ ટાઈમ પાસ તમારો નથી થતો, કોઈ ટાઈમ વેસ્ટ બી નથી થતો, રાઈટ? અહીંયા જે છે એ પ્રોપરલી તમને આ ક્વેશ્ચન આપવામાં આવેલા છે, તો એ ક્વેશ્ચનને તૈયાર કરવાના છે અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. કારણો આપો. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. તો અહીંયા તમને એક ક્વેશ્ચન એવો પૂછાય કે શણના પાકના અનુકૂળ સંજોગો જણાવો. વસ્તુ આ જ છે, શણના પાકના અનુકૂળ સંજોગો જણાવો. તો ચલો, શણના પાકના અનુકૂળ સંજોગો કયા કયા છે? રાઈટ? તો શણના છોડને જેમાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય, રાઈટ, તેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ચીકણી અને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, રાઈટ, 30 થી 40 સેન્ટીગ્રેડ જેટલું ઊંચું તાપમાન, 100 સેમી કરતા વધુ વરસાદ, રાઈટ, જરૂર હોય છે. અને આ બધી અનુકૂળતાઓ જે છે એ અનુકૂળતાઓ ક્યાં જોવા મળે છે? તો અનુકૂળતાઓ ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેતી હોવાથી ભારતમાં શણનું ઉત્પાદન જે છે સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય છે, રાઈટ? અહીંયા શું કર્યું બેટા? શણના પાકના અનુકૂળ સંજોગોને લખેલા છે અને એને આપણે વાક્ય બનાવીને મૂકી દીધા, એટલે અઘરું કશું જ નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કારણ આપો. કારણ જે છે, કારણમાં શું આપ્યું છે તમને? ચાનો પાક પહાડી ઢોળાવ પર ઉગાડવામાં આવે છે. હવે ચા છે ને બહુ નાજુક વસ્તુ છે. સૌથી પહેલી વસ્તુ તો કે ચાનો પાક જે છે એને વરસાદ બી જોઈએ, એને તાપમાન બી જોઈએ, પાણી બી નખરા બહુ છે બેટા ચાના પાકના, બરોબર. ચાના પાકના નખરા બહુ છે. હા, સોફિસ્ટિકેટેડ પાક કહેવાય છે. બગડી જાય, મૂળ પાસે પાણી ભરાઈ રહે ને તો ચાનો પાક બગડી જાય. અહીંયા આપણે શું લખવાનું છે બેટા? કે ચાના પાક માટે 200 સેમી જેટલો વરસાદ, 20 થી 30 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન, 2 પાણી સહેલાઈથી વહી જાય, બરોબર. મૂળ પાસે પાણી નથી ભેગું થવું જોઈએ, બરોબર. પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન એ આવશ્યક છે. લાંબી વર્ષા ઋતુ, આંતરે ઝાપટા રૂપે પડતો વરસાદ, બરોબર, આ પાકને માફક આવે છે. ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો એ છોડ જે છે એ છોડ શું થશે? કોવાઈ જાય છે. અને તેથી જ્યાં પાણી સહેલાઈથી વહી જાય
અને ચાના છોડને અનુકૂળ આબોહવા ધરાવતા પહાડી ક્ષેત્રોમાં ઉગાડવામાં આવે છે. કોઈ મોટા વેદ નથી ભણવાના, સિમ્પલ લખવાનું છે. ખાલી આટલી વસ્તુને યાદ રાખવાની કે 200 સેમી વરસાદ, 20 થી 30 સેન્ટીગ્રેડ તાપમાન અને પાણી સહેલાઈથી વહી જાય, બરોબર. અને ચાના પાકનો જે મૂળ હોય એ મૂળ પાસે જો પાણી ભરાઈ રહે તો એ ચાનો પાક શું થશે, એનું મૂળ જે છે એ મૂળ ખોવાઈ જશે. આટલી વસ્તુને લખવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. કારણ આપો. ઘઉં જે છે, ઘઉંને અનાજનો રાજા ગણાય છે. સિમ્પલ છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બી છે કે ઘઉંના પાકને અનાજનો રાજા કેમ કહેવાય છે? તો ઘઉં દુનિયાનો સૌથી મહત્વનો પાક છે, બરોબર. રોટલી વગર ચાલે? ના ચાલે, બરોબર. તો ઘઉં જે છે એ ઘઉં દુનિયાનો સૌથી મહત્વનો ખોરાકી પાક છે. ઘઉંમાં બીજા કોઈ પણ અનાજ કરતા વધારે પોષક તત્વો જે છે એ પોષક તત્વો હોય છે. કયા કયા પોષક તત્વો અહીંયા જોવા મળશે? તો કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી ઉપરાંત લોહ, ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો જે છે એ તત્વો ઘઉંના પાકમાં જોવા મળતા હોય છે. ઘઉં જે છે એ ઘઉંનો આપણે લોટ બનાવીએ યાર, તો એમાંથી શું બને? રાઈટ. તો રોટલી છે, ભાખરી છે, બ્રેડ છે, બિસ્કિટ છે, કેક છે, બરોબર, વગેરે વસ્તુ આપણે શું કરીએ છીએ? બનાવીએ છીએ. બેટા શું અઘરું બોલી રહ્યો છું, રાઈટ. એના પછી જેમાંથી કોઈને કોઈ વિશ્વના કરોડો લોકો રોજિંદા ખોરાકમાં થાય છે, બરોબર. આ વસ્તુ રોજ આપણે ખાઈએ છીએ. આપણે અહીંયા રોટલી ખાઈએ છીએ, પશ્ચિમના દેશો જે છે એ બ્રેડ ખાતા હોય છે. પણ એ બ્રેડ બી ક્યાંમાંથી બને છે? તો કે ઘઉંમાંથી બને છે, રાઈટ. અને માટે ઘઉંને શું કહેવાય છે? અનાજનો રાજા. આવડે? સિમ્પલ. ઓકે, લાઈક કરવાનું છે. નેક્સ્ટ, કોફીના છોડને વૃક્ષની છાયામાં ઉગાડવામાં આવે છે. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કોફીનું જે છોડ છે ને એ છોડને મોટા વૃક્ષની છાયામાં કેમ ઉગાડવામાં આવે? તો સૌથી પહેલી વસ્તુ કે કોફીના છોડને 15 થી 28 જેટલું તાપમાન માફક આવે છે. જો સૂર્યનો ડાયરેક્ટ પ્રકાશ જે છે ને એના ઉપર તાપ વધારે ડાયરેક્ટ પડે ને, છોડ બળી જાય. એટલે એને શું કરવામાં આવે? આથી વધુ તાપમાન કે સૂર્યનો સીધો તાપ, રાઈટ, તેને માફક આવતો નથી. માટે એને શું કરવામાં આવશે યાર? આથી કોફીના છોડને પહાડી ઢોળાવ પર અથવા તો મોટા વૃક્ષના છોડની છાયા નીચે ઉગાડવામાં આવે છે. આવડે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશ. કોફીના પાકના અનુકૂળ સંજોગો પૂછાય. તો કોફીના પાકના અનુકૂળ સંજોગોમાં 1, 15 થી 28 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન, 2, 150 થી 200 સેમી જેટલો વરસાદ, 3, કોફીના છોડને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. ક્લિયર? મસ્ત વસ્તુ છે. ચાલો, હરિયાળી ક્રાંતિ જે છે એટલે શું? આ મોટા પ્રશ્નમાં બી આવે, નાના પ્રશ્નમાં બી આવે. આ ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા 2 ગુણના પ્રશ્નમાં આ વસ્તુને મૂકેલી છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો પહેલા હરિયાળી ક્રાંતિની એક સારી વ્યાખ્યા લખી નાખવાની, એના નીચે પેન્સિલથી અંડરલાઈન કરવાની. જો દીકરાઓ એક વસ્તુ તમને ધ્યાનમાં આપું કે જ્યારે બી તમે એક્ઝામ આપવા બેસો છો, બોર્ડનું એક્ઝામ, તો ત્યાંની જે શરૂઆતની જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમારે બહુ સાવચેતી પૂર્વક જે છે એ ભરવાની હોય છે, રાઈટ. બીજી વસ્તુ કે તમને જો ખબર ના પડે તો સુપરવાઇઝરને એ વસ્તુને પૂછીને પછી કામ કરવાનું, જાતે કામ નહીં કરવાનું. કોઈ બી ભગવાનનું નામ જે છે નહીં લખવાનું કે જય સ્વામિનારાયણ તો આપણે ગયા. કોઈ બી ભગવાનનું નામ નહીં, કોઈ બી નિશાની નહીં, કોઈ બી વસ્તુ એ આપણી સપ્લિમેન્ટરી પર ના હોવી જોઈએ. અને જ્યાંથી આપણને પ્રશ્નની જવાબની શરૂઆત કરવાની કીધી છે ત્યાંથી એ પ્રશ્નને તમે લખો. પેન્સિલ સિવાય ક્યાંયથી પણ બીજી કોઈ વસ્તુ માટે જે બી અંડરલાઈન તમે કરો છો તો એ અંડરલાઈન ખાલી પેન્સિલથી કરો. બ્લુ પેનનો ઉપયોગ કરો, બ્લેક પેનનો ઉપયોગ ના કરો.
બરોબર. આ બધી સૂચનાઓ જે છે તમને સ્કૂલમાંથી આપેલી હશે. પેન્સિલથી આપણે શું કરવાનું? અંડરલાઈન કરવાની. પેન્સિલ થોડી ડાર્ક રાખશો તો ચાલશે બેટા, રાઈટ. અને કોઈ પણ પ્રકારનું લખાણ નહીં કરવાનું, કોઈ પણ પ્રકારની નિશાની નહીં કરવાની, સાથીઓ નહીં દોરવાનો, બરોબર, ઓમ નહીં લખવાનું, આવી કોઈ બી વસ્તુ આપણે નથી કરવાની. ને તો તમારી સપ્લિમેન્ટરી જે છે એ ખબર નહીં કઈ જગ્યા પર જતી રહેશે અને રિઝલ્ટની અંદર તમને તકલીફ થશે. એટલે આપણે આવી કોઈ જ વસ્તુ નથી કરવાની. વિગત ભરતી વખતે નથી ખબર પડતી, સુપરવાઇઝરને બોલાવીને એ વસ્તુ એમની પાસેથી સમજી લેવાની કે ભાઈ મને નથી ખબર પડતી, તો આ કઈ રીતના કરવાનું, ખ્યાલ આવ્યો? ને તો પછી આપણે આડેધડ આપણે કંઈક બીજું કામ કરીએ છીએ તો આપણું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ડિલે થાય છે. એટલે આ એક સૂચનાને ધ્યાનમાં રાખવાની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. હરિયાળી ક્રાંતિ જે છે, હરિયાળી ક્રાંતિ એટલે શું? તો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડતામાં થયેલો નોંધપાત્ર વધારો, રાઈટ, વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને શું કહેવાય છે? તો કે સર હરિયાળી ક્રાંતિ કહેવાય છે. કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો સૌથી મહત્વનો ઉદ્દેશ છે. અને હરિયાળી ક્રાંતિથી બે પાકોનું ઉત્પાદન વધેલું છે, ઘઉં અને ડાંગર. સિમ્પલ છે. ખાલી હરિયાળી ક્રાંતિની શું લખવાની છે બેટા? આપણે એક વ્યાખ્યા લખવાની છે કે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય છે અને હરિયાળી ક્રાંતિથી કયા પાકોનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન વધ્યું છે એના વિશે લખવાનું છે, રાઈટ. ચાલો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેટા, આ બી એક્ઝામની અંદર આપણને પૂછાય. નેક્સ્ટ ક્વેશ્ચન, સઘન ખેતી કોને કહેવાય છે? સઘન ખેતી એટલે શું? ચાલો, તો સઘન ખેતીની વ્યાખ્યા આપણે શું લખવાની? કે જ્યાં સિંચાઈની સુવિધાઓ વધુ છે, રાઈટ, રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયાઓમાં યંત્રોનો વ્યાપક ઉપયોગ થાય છે, ત્યાં થનારી જે ખેતી છે એ ખેતીને શું કહેવાય છે? સઘન ખેતી. ફરીથી એક વખત બોલી, જ્યાં સિંચાઈની સુવિધાઓ વધારે છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, જ્યાંનો ખેડૂત રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરે છે, કીટકનાશકોનો ઉપયોગ વધારે કરે છે, રાઈટ, યંત્રોનો ઉપયોગ વધારે કરે છે, તો ત્યાં થનારી ખેતીને શું કહેવાય છે? યા સઘન ખેતી કહેવાય છે. અને આ ખેતીમાં કયા પાકોનું ઉત્પાદન થાય? તો કે રોકડિયા પાકો જે છે, રોકડિયા પાકોનું ઉત્પાદન થાય. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે અને આ ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. સિમ્પલ, બરોબર, કશું જ અઘરું નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, બહુહેતુક યોજના એટલે શું પૂછાય? આ મોટા ક્વેશ્ચનમાં બી પૂછાય, નાના ક્વેશ્ચનમાં બી પૂછાય. બહુહેતુક યોજના એટલે શું? નદીઓ જે છે એ નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરેના હેતુઓ માટે જે યોજના તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવાય છે? બહુહેતુક યોજના. ફરીથી એક વખત, બહુહેતુક યોજના. નદીઓ પર બંધ બાંધ્યું, યસ, નદીઓ પર બંધો બાંધી મોટા જળાશયોને બનાવવા, બરોબર, તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીનનું ધોવાણ, આંતરિક પરિવહન, રાઈટ, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે, બરોબર, જે યોજના તૈયાર કરવામાં આવે છે તેને બહુહેતુક યોજના કહેવાય છે. જે યોજનાનો ઉદ્દેશ, બરોબર, આવી રીતના બી લખી શકાય કે જે યોજનાનો ઉદ્દેશ અનેક ઉદ્દેશોને સિદ્ધ કરવાનો હોય તેને પણ શું કહેવાય છે? બહુહેતુક યોજના. સિમ્પલ છે. હવે એના હેતુઓ કયા કયા છે? આ જો મોટા પ્રશ્નોની અંદર તમે આ વસ્તુને લખી શકો છો, બરોબર. 2 માર્ક્સની અંદર તો તમારે ખાલી શું જે છે તેનું મહત્વ પૂછ્યું છે એટલે મહત્વ આપણે લખી રહ્યા છીએ એની છે. ચાલો, પહેલી વસ્તુ
કે બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી સિંચાઈનો વિકાસ કર્યો. તો સિંચાઈનો વિકાસ થાય તો ખેત ઉત્પાદનમાં શું થાય? તો કે વધારો થાય. બીજું, બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો. 2. ત્રીજી વસ્તુ, ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. ચોથું, નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લેવું. જમીન ધોવાણને અટકાવવું. સિમ્પલ વસ્તુને પકડો. રાઈટ? જળાશયોમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવો. બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઉભા કરવા. એટલે મત્સ્ય ઉદ્યોગનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે. નદી કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું. લીલા ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો. સિમ્પલ છે બેટા. પછી જળાશયોમાંથી આજુબાજુના શહેરો ગામડાને પાણી પૂરું પાડવું અને બંધો પાસે બાગ બગીચા બનાવીને સહેલગાના સ્થળો જે છે એ સ્થળોને ઉભા કરવા. તો અહીંયા આખી વસ્તુ જે છે બેટા એટલી સરસ રીતે આપણે લખી રહ્યા છીએ. છુટ્ટી છુટ્ટી વસ્તુને લખવાની, ટુ ધ પોઈન્ટ લખવાનું. દરેક વસ્તુને છુટ્ટી લખો. રાઈટ? ભેગું બિલકુલ ના કરો. ભેગું કરશો તો સામેની વ્યક્તિ જે છે એ તમારું પેપર રેન્ડમલી ચેક કરશે, પણ વ્યવસ્થિત લખ્યું હશે ને તો એ વ્યવસ્થિત રીતે ચેક કરશે અને આપણને વ્યાજબી માર્ક્સ મળી જશે બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, જળમાં વૃષ્ટિનું મહત્વ. સૌથી પહેલા તો યાર વૃષ્ટિ એટલે શું? તો કે સર વરસાદ. ઘણાને વૃષ્ટિનો અર્થ જ નહીં ખબર પડતી કે ભાઈ વૃષ્ટિ એટલે શું. આ તો કે બહારનો પ્રશ્ન પૂછાયો, પપ્પા છે ને બહારનો પ્રશ્ન. અલા વૃષ્ટિ એટલે વરસાદ થાય, એનું મહત્વ લખવાનું છે. વરસાદનું મહત્વ દેશી ભાષામાં આવું પૂછાય. અહીંયા વૃષ્ટિનું મહત્વ પૂછ્યું છે. નંબર 1, પૃથ્વી પર ખાલી જગ્યાને ધ્યાન રાખો બેટા. આ ઘણી વખત પૂછાતું હોય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત શું છે? વૃષ્ટિ. પૃથ્વી પર બહુ ધ્યાનથી, પૃથ્વી પર જળ સ્ત્રોતનો મુખ્ય સ્ત્રોત વરસાદ. અને પૃષ્ઠીય જળ, અહીંયા હું લખીશ પૃષ્ઠીય જળ. તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? તો કે નદીઓ. બરોબર? પૃથ્વી ઉપર તો કે વૃષ્ટિ. રાઈટ? અને પૃષ્ઠીય ઉપર તો કે નદીઓ. ભૂલ થાય છે આ વસ્તુની. પૃષ્ઠીય વૃષ્ટિયમાં છોકરું ગોલ ગોલ ફરી જશે. બરોબર? પૃષ્ઠીય એટલે શું છે? જમીન બેટા. બરોબર? જમીન ઉપર જે છે એ જળ સ્ત્રોતનો મુખ્ય સ્ત્રોત કયો? તો કે નદીઓ છે. સમુદ્ર ના લખાય, ખારું પાણી હોય છે. ચાલો નેક્સ્ટ, જળાશયો વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિનો કેટલોક ભાગ જમીનમાં શોષાઈને, બરોબર, વરસાદનું પાણી પડે પછી શું થાય દીકરાઓ? જમીનમાં શોષાય. જમીનમાં શોષાય એટલે ભૂમિગત જળ જે છે એ આપણે જમા કરી શકીએ છીએ. માટે વરસાદનું શું છે? મહત્વ છે યાર. નાના ધોરણના છોકરાને બી ખબર પડે વરસાદનું મહત્વ શું છે. બરોબર? હા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દીકરાઓ. દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. તો કેવી રીતના? કેમ તળાવો દ્વારા થાય છે? તો સૌથી પહેલી વસ્તુ કે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ને પર્વતીય વિસ્તાર છે. બહુ ધ્યાનથી. બરોબર? એટલે દક્ષિણ ભારતની જે જમીન છે સખત છે, અછિદ્રાળુ છે અને ડુંગરાળ છે. આ પહેલી વસ્તુ ખબર પડવી જોઈએ. રાઈટ? બીજી વસ્તુ, તેમાં તળાવો બનાવીને પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. કારણ કે અહીંયા જે છે ને એ સખત જમીન છે, અહીંયા પર્વતીય ભાગ છે. એટલે અહીંયાના લોકો શું કરશે કે એ પાણીનો ભરાવો લાંબા સમય સુધી થઈ શકતો હોય છે. રાઈટ? એટલે વરસાદ પડે ને એટલે એ લોકો શું કરે કે પાણીને ત્યાં ભરાવો કરશે, તળાવ જેવું ઉત્પન્ન કરશે ત્યાં. રાઈટ? આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો જે છે બનાવવામાં આવેલા છે. બરોબર? અને ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી
નહેરો કાઢી સિંચાઈ કરવામાં આવે છે. હવે દક્ષિણ ભારતની અંદર કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા, તામિલનાડુ, અહીંયા તળાવ દ્વારા ખેતી થાય છે. સિમ્પલ. ઓકે, ચાલો હસતા રહેવાનું, બરોબર, બિલકુલ ટેન્શન નહીં લેવાનું, મસ્ત રીતે કામ કરવાનું છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂમિગત જળના ઉપયોગો જણાવો. સિમ્પલ છે. ભૂમિગત જળ જે છે એ ભૂમિગત જળનો ઉપયોગ ક્યાં થાય છે? તો પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં, ગંદકીના નિકાલમાં થાય છે. રાઈટ. અને દરેક પ્રકારના જીવો માટે ભૂમિગત જળ જે છે એ અનિવાર્ય છે. સિમ્પલ. ઓકે. ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતના નામ આપો. બિન પરંપરાગત સ્ત્રોત. રાઈટ. તો ચાલો અહીંયા આવશે સિરીજા નહીં, સૌર ઉર્જા. રાઈટ. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, રાઈટ, અને બાયોગેસ. હવે અહીંયા ઘણી વખત જે છે ને છોકરાઓને એ વસ્તુ નથી ખબર પડતી કે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો અર્થ શું થાય છે કે જે ઉર્જાનો સ્ત્રોત કુદરતી રીતે ફરી પાછો ઉત્પન્ન થઈ શકતો હોય છે. કે ભાઈ સૂર્યપ્રકાશ આજે બી મળ્યો, સૂર્યપ્રકાશ કાલે બી મળશે, સૂર્યપ્રકાશ પરમ દિવસે બી મળશે. તો જે ઉર્જાનો સ્ત્રોત જે છે કુદરતી રીતે શું થાય છે એ પુનઃ પાછો ઉત્પન્ન થઈ શકે છે. રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ? બિન પરંપરાગત સ્ત્રોત. એના ઉદાહરણ તમારે આપવાના: સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, રાઈટ, ભૂતાપીય ઉર્જા અને બાયોગેસ. ક્લિયર? કેટલી મજા આવે છે. લોખંડના પ્રાપ્તિ સ્થાનો જે છે એ કયા કયા છે? બરોબર. લોખંડ જે છે એ લોખંડના પ્રાપ્તિ સ્થાનો મારા છોકરાઓને મેં સમજાવેલું છે કે ભારતમાં સૌથી વધુ લોખંડ ક્યાં છે? કર્ણાટક રાજ્યમાં. પછી એ લોખંડ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો આપણને ખબર છે. તો અહીંયા નામ આપણે એમને એમ બી લખી શકીએ છીએ કે ભાઈ બિહાર છે, રાજસ્થાન છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, કેરળ છે, રાઈટ, ગોવા છે. અહીંથી શું થાય છે? લોખંડ જે છે પ્રાપ્ત થાય છે. એના માટે એક સૂત્ર જે છે એ સૂત્ર હું પ્રચલિત કરી દઈશ. BMC, બરોબર, ZAKMAR, એટલે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન ઝકમાર, બરોબર. ડી બિહાર, એમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, જી ગોવા. બરોબર. કેટલું સરસ છે. એક સેકન્ડની અંદર તમે નામ લખો છો, 2 માર્ક્સને લઈ જાઓ છો. કોઈને બતાવવાનું નહીં હો પાછું. આપણા માટે જ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન, સીસાની ધાતુના ગુણધર્મો. સીસુ જે છે ને બહુ નાજુક છે બેટા. બરોબર. આમ પાછો મજબૂત પણ આમ નાજુક. બરોબર. જો સીસાનું મુખ્ય ખનિજ ગેલેના નામે ઓળખાય છે. ખાલી જગ્યા પૂછાય. બરોબર. સીસાનું મુખ્ય ખનિજ ખાલી જગ્યાના નામથી ઓળખાય છે તો ગેલેના. ગેલેના યાદ રહેશે? હાય રહેશે સર. ઓકે. એના ગુણધર્મો કયું છે? તો કે સીસુ બહુ મુલાયમ. સીસાને તો પૂછો ને, તમે પૂછો સીસુ તો કેવું? તો કે હું તો છે ને બહુ મુલાયમ છું, વજનમાં બહુ ભારે છું હો ભાઈ. હા, બરોબર. તેનું ગલન બિંદુ નીચું હોવાથી સહેલાઈથી પીગળાવી શકાય. બરોબર. ગલન બિંદુ ઓછા તાપમાને એ પીગળી જશે બેટા. તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો સામાન્ય રીતે છે ને બેટા એનો મિશ્ર ધાતુ તરીકે. બરોબર. પછી ફ્યુઝ અહીંયા લખેલું છે પણ અહીંયા જે ઇલેક્ટ્રિક જે છે, ઇલેક્ટ્રિકના જે સાધનો છે એ સાધનોની અંદર તેનો ઉપયોગ થાય છે. બેટરી છે, શસ્ત્રો છે, કેબલ છે, બરોબર, તેલિયા રંગ છે, સફેદ કાચ, રબર વગેરે બનાવવામાં તેનો ઉપયોગ જે છે એ થતો હોય છે. વીજળીના સાધનોની અંદર જે છે ને એ હંમેશા બેટા સીસાનો ઉપયોગ વધારે થશે. મુલાયમ છે, રાઈટ. ગલન બિંદુ જે છે બહુ ઓછું છે, બહુ ઓછા ગલન બિંદુથી એને આપણે પીગળાવી શકીએ છીએ. વજનમાં કેવો છે? ભારે છે. તો અહીંયા એના ગુણધર્મોને લખવાના છે. ઓકે,
ચાલો પૂછાય, આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન છે. ચાલો તો અહીંયા જે છે એ આવી રીતના બી પ્રશ્ન પૂછાય કે ખનિજ જે છે એ ખનિજનું મહત્વ, બરોબર, તો આ જ વસ્તુ લખવાની છે પાછી આપણે. તો આજના યુગની અંદર ટાંકણીથી માંડીને જે યંત્રો આપણે બનાવીએ છીએ એ યંત્રો ખનિજમાંથી બને છે. આ પહેલી વસ્તુ કે ટાંકણી બી જે છે ને લોખંડની છે. હારી કોઈને આમ ઘોચી દઈએ તો બહુ વાગે એને, બરોબર. તો ટાંકણીથી માંડીને મોટા યંત્રો બનાવવા, પછી આ યંત્રો અવકાશયાનોના સંચાલન માટે પણ ઘણા ઉપયોગી છે. યંત્રો દ્વારા દેશના નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. મોટા નાના જે બી ઉદ્યોગો છે એ બધા ખનિજો પર આધારિત હોય છે બેટા. વિવિધ પ્રકારના ખૂબ જ મોટી સંખ્યા જે છે એ મોટી સંખ્યામાં ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતને પૂરી પાડે છે અને નિકાસો દ્વારા કિંમતી વિદેશી હુંડિયામણ પણ આપણને મળે છે. તેથી દેશનો શું થાય છે? આર્થિક વિકાસ થાય છે. તેથી આજના સમયમાં ખનિજો એ રાષ્ટ્રની આર્થિક વિકાસની એક કરોડરજ્જુ સમાન ગણાય છે. ઓકે, સિમ્પલ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, મેંગેનીઝ કયા કયા રાજ્યોમાંથી મળે છે? તો ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. ક્લિયર? સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, પારિભાષિક શબ્દ જે છે એ પારિભાષિક શબ્દનો અર્થ આપો. સૌર ઉર્જા. સૌર ઉર્જા કોને કહેવાય છે? કે સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. બીજી વસ્તુ જે છે, સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ પ્રાપ્ત થાય છે. સૂર્યના કિરણોમાં રહેલી ઉર્જાને સૌર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે અને સૂર્યમાંથી ઉત્સર્જિત થતી ઉર્જાને સૌર ઉર્જા કહેવાય છે. બરોબર, કશું કોઈ મોટા વેદ નથી લખવાના, સિમ્પલ ભાષાની અંદર આ વસ્તુને લખવાની છે. ભરતી શક્તિ કોને કહેવાય છે? તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રોમાં ભરતી અને ઓટની પ્રક્રિયા જે છે એ ચાલતી હોય છે અને ભરતી દ્વારા ઉત્પન્ન થતા ઉર્જાને શું કહેવાય છે? ભરતી શક્તિની ઉર્જા. બરોબર, આવડે? સૂર્ય અને ચંદ્ર જે છે એના ગુરુત્વાકર્ષણના બળને લીધે શું થાય છે કે સમુદ્રના પાણીની અંદર છે ને બહુ મોટી હિલચાલ થશે, એમાં ભરતી બી આવી જાય છે અને એ જે ભરતી આવે છે ને એને શું કહેવાય છે? ભરતી ઉર્જા કહેવાય છે. જ્યારે બી ભરતી આવે એટલે શું કરે? ટર્બાઇન જે છે એ ટર્બાઇન દ્વારા એ વિદ્યુતને ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. બરોબર, આપણે કંઈ એટલું ડિટેલ્સમાં નથી લખવાનું, જેટલું પૂછ્યું છે એટલું જ લખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો ચાલો, હાલમાં વિશ્વની ઉર્જા મોટા ભાગની જરૂરિયાત કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ, રાઈટ, કુદરતી તેલ, લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાંથી સંતોષાય છે. આ ઉર્જા સ્ત્રોતનો જથ્થો કેવો છે? તો કે સરમર્યાદિત છે, પુનઃ પ્રાપ્ય નથી. બરોબર, આવી ઉર્જા જે છે એક વખત ઉપયોગ કરી નાખ્યો, ખનિજ તેલનો એક વખત ઉપયોગ કર્યો પછી પતી ગયો. બીજી વસ્તુ કે પરંપરાગત ઉર્જા સ્ત્રોતના જથ્થા ઝડપથી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે શું થાય છે? ઘટતું જાય છે. જંગલો ઘટી રહ્યા છે એટલે બળતણ માટે લાકડું મળવું મુશ્કેલ છે. આ સંજોગોમાં નજીકના જ ભવિષ્યમાં ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતને વધુ ને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે. તો પુનઃ ઉર્જાના સંસાધનો છે, આથી આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે. રાઈટ, ચલો આવો પ્રશ્ન જે છે પૂછાય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. મને ઓળખો, ઓળખીએ. મને ઓળખો છો ને તમે? હા, ઓળખીએ છે સર. બરોબર, ચાલો મને ઓળખોમાં અહીંયા રેશમના બે પ્રકાર આપેલા છે. રાઈટ, એક પહેલો પ્રકાર આપણે સમજાવવાનો છે ટસર. ટસર એ શું છે? રેશમનો એક પ્રકાર છે. સિમ્પલ, જો કેટલી ફાસ્ટ તમે લખી રહ્યા છો. બીજું લોખંડ, સેલ, SAIL. રાઈટ, તો અહીંયા પૂરું નામ આપણે લખવાનું છે SAIL, સ્ટીલ
ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ઇંગ્લિશમાં આપણને સ્પેલિંગ નથી આવડતો ગુજરાતી મીડિયમના છોકરાઓને, તો ઇંગ્લિશમાં નહીં લખવાનું, આવી રીતના લખી નાખવાનું. રાઈટ. ઇંગ્લિશનું સ્પેલિંગ આવડતો હોય તો લખો, પણ નથી આવડતો તો ના લખો. બરોબર, સિમ્પલ લખવાનું, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. બરોબર. ટસર એ શું છે? રેશમનો પ્રકાર છે. બરોબર. ઈરી, ટસર, મૂંગા, આ બધું શું છે? રેશમના પ્રકારો છે. રાઈટ. ચાલો, સુતરાઉ કાપડ જે છે, ઇઝી. ઓકે. ભારત જે છે, ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશેના પડકારો એટલે શું બેટા? પ્રશ્નો. આજે જે બી સુતરાઉ કાપડ જે છે, સુતરાઉ કાપડના ઉદ્યોગ સામે કયા કયા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે, કઈ કઈ સમસ્યાઓ. બરોબર, સમસ્યા બી બોલી શકાય. તો નંબર 1, સુતરાઉ કાપડ સામે ઊંચી જાતની રૂની અછત. 1. રાઈટ. જર્જરિત થઈ ગયેલા એટલે જૂના પુરાણા યંત્રો. 2. અનિયમિત વીજ પુરવઠો. 3. ચોથી વસ્તુ, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા એટલે શ્રમિકો જે છે આમાં બહુ ઓછો રસ ધરાવે છે. રાઈટ. કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા અને વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે પડકારો જે છે એ સુતરાઉ કાપડ સામે જોવા મળે છે. ચલો, આવડે બધાને? સિમ્પલ ક્વેશ્ચન છે. રાઈટ. ચલો, મને ઓળખો, ઓળખીએ. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ને શું કહેવાય છે? સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. જ્યાં પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હોય ને બચ્ચાઓ, એને શું કહેવાય? સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. રાઈટ. જો શું લખ્યું છે બેટા કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં એક નવો તેજીમય ઉદ્યોગ. રાઈટ. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ ઓલવેઝ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાય છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને શું કહેવાય છે? સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. અને બીજું શું આપ્યું છે? પૂર્વનું માન્ચેસ્ટર. પૂર્વનું માન્ચેસ્ટર કયું? તો દીકરાઓ અમદાવાદ. બરોબર, અમદાવાદ. આપણે લખવાનું કે પૂર્વનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ, જ્યાં સુતરાઉ કાપડ જે છે, સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે. અહીં સુતરાઉ કાપડની 64 જેટલી મિલો આવેલી હતી, જે અત્યારે બંધ અવસ્થામાં છે. કઈ બી વસ્તુને લખો બેટા, કોઈ બી પ્રશ્નને તમે છોડશો તો માર્ક્સ કરો, પણ લખવાની જરૂર છે. રાઈટ. કે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીના કોન્સેપ્ટ પ્રમાણે એ લખે છે, તમને માર્ક્સ મળે છે. 10મા ધોરણની અંદર જે બી વિદ્યાર્થી ફેલ થાય છે ને બેટા, એ દુનિયાનો સૌથી નબળો વ્યક્તિ છે. રાઈટ. એટલે 10મામાં તો કશું નહીં, તમને નથી ખબર પડતી. કઈ બી વસ્તુ ગોઠવો તમે. સ્કૂલની અંદર, જે શાળાની અંદર તમારા ટીચરે જે બી ભણાવેલી વસ્તુ છે એ વસ્તુને તમે રિપીટ કરો, ત્યાં લખો, ખાલી લખો. બરોબર. કોરું મૂકીને આવશો તો 0 મળશે, પણ લખીને આવશો ને તો જ્યાં 0 આવે છે ત્યાં 1 આવશે. આપણો સ્કોર વધી રહ્યો છે. રાઈટ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કૃષિ આધારિત ઉદ્યોગો. સિમ્પલ છે. કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા? સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ. કૃષિ આધારિત ઉદ્યોગો આવડે, કંટાળો નહીં કરવાનો. બીજું, ખનિજ આધારિત ઉદ્યોગો કયા કયા? તો કે લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ, તાંબુ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહન ઉપકરણ ઉદ્યોગ. તો અહીંયા 2 ઉદ્યોગોના નામ લખ્યા, કૃષિ, ખનિજ. બોલો, હું અઘરું? નથી અઘરું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે, તો કેમ? તો અહીંયા જો એના રીઝન ખાલી તમારે લખવાના છે કે સુતરાઉ કાપડ વિશ્વ મહાનગર તરીકે જાણીતા મહારાષ્ટ્રના મુંબઈમાં ઘણી સુતરાઉ કાપડની મિલો છે. મુંબઈમાં સૌ પ્રથમ કાપડની મિલ સ્થપાઈ. કોણે સ્થાપી? બરોબર. તો અહીંયા જે છે ને, કોઈને નામ નથી ખબર બેટા. તો
તો અહીંયા હું નામ તમારે લખવું હોય તો લખાય હો બેટા. તો એ મુંબઈની અંદર જે સુતરાઉ કાપડની મિલની જે સ્થાપના થઈને એનું નામ છે રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. બોલો, આ પહેલો ઉદ્યોગપતિ છે. બરોબર, રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. એને પહેલી આ મિલ છે ને એ મુંબઈની અંદર સ્થાપેલી છે. બીજી વસ્તુ, ગુજરાત જે છે, હા, પછી સુતરાઉ કાપડ માટે સસ્તો કપાસ છે આપણી પાસે, શ્રમિકોની ઉપલબ્ધિ છે, પરિવહન સુવિધા છે, નિકાસ માટેના બંદરો છે, બજાર ક્ષેત્રની અનુકૂળતા ને કારણે મુંબઈ અને અમદાવાદમાં કાપડની અનેક મિલો આવેલી છે. ગુજરાતમાં અમદાવાદને ખાલી જગ્યામાં પૂછાય, ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને છેલ્લી વસ્તુ, આમ મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે. બોલો, શું અઘરું લાગ્યું? નથી. ચલો, નેક્સ્ટ વસ્તુ જે છે પર્યાવરણીય અતિક્રમણ, મોસ્ટ આઈએમપી. બરોબર, આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો બેટા. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો એટલે પ્રદૂષિત થતા અટકાવવાના ઉપાયો. કયા કયા ઉપાયો છે? તો કે ઔદ્યોગિક વિકાસમાં યોગ્ય આયોજન કરવું. બરોબર, તેથી પ્રદૂષણની માત્રામાં શું થાય? તો કે ઘટાડો થાય. બીજી વસ્તુ, ઉપકરણોની ગુણવત્તા, તેમાં એની યોગ્ય પસંદગી થવી જોઈએ. રાઈટ, જે બી યંત્રો તમે ચોઈસ કરો છો એની યોગ્ય પસંદગી થવી જોઈએ. બરોબર. ત્રીજી વસ્તુ જે છે, હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા તેનું શુદ્ધિકરણ થવું જોઈએ, તેથી જલ પ્રદૂષણને શું કરે? નિવારી શકાય. અને લાસ્ટ વન શું છે કે ઉપયોગમાં લેવાયેલા પાણીને પ્રક્રિયા દ્વારા એને શુદ્ધ કરીને અન્ય ઉપયોગમાં લેવા જોઈએ. એટલે પીવા માટે નહીં ઉપયોગમાં લેવાનું, રાઈટ? અન્ય ઉપયોગમાં તમે લઈ શકો છો એને. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં ડેનિમ સિટી મને ઓળખીએ. ડેનિમ સિટી, સિલિકોન વેલી, મોસ્ટ આઈએમપી. બરોબર, આ પૂછાય. મને ઓળખો, હા, તો ઓળખવાનું છે એને. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કોને કહેવાય બેટા? તો કે અમદાવાદને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે. એક જ વાક્ય લખવાનું છે યાર. બરોબર, અહીંયા આપણે છોડીને આવીએ ના મજા આવે બેટા. મને બહુ દુઃખ થાય કે મારા છોકરાએ આ ખોટું લખ્યું. અરે રે રે રે. બરોબર, એક જ વાક્ય લખવાનું છે. બીજું, સિલિકોન વેલી કોને કહેવાય છે? તો સિલિકોન વેલી કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરના ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરેલી છે. રાઈટ? તો બેંગ્લોરને શું કહેવાય છે? ઇલેક્ટ્રોનિક્સની રાજધાની કહેવાય છે. તો સિલિકોન વેલી જે છે એ બેંગ્લોરને કહેવાય છે બેટા, ઇન શોર્ટ. કારણ કે ત્યાં કોમ્પ્યુટરના હાર્ડવેર છે, સોફ્ટવેર છે, કોમ્પ્યુટર એન્જિનિયરો જે છે ઢગલાબંધ છે આપણી પાસે. રાઈટ? તો એને આપણે બેંગ્લોરને આપણે શું કહીએ છીએ? સિલિકોન વેલી કહીએ છીએ. રાઈટ? ડેનિમ સિટી કોને કહેવાય છે? તો કે સર અમદાવાદને કહેવાય છે યાર. આવડે? કેટલું મજા આવે છે. ચાલો, એના પછી તફાવત. મોસ્ટ આઈએમપી આ પૂછાશે. રાઈટ? બહુ મજા આવે એવી વસ્તુ છે બેટા. જો પરિવહન અને સંદેશા વ્યવહાર નો તફાવત સમજાવો. બરોબર, આ પૂછાશે. હજુ બી કહું છું, બહુ ભાર દઈને કહું છું, પૂછાશે. રાઈટ? જો પરિવહન એટલે શું? તો કે પરિવહન એટલે મુસાફરો કે માલ સામાનની એક સ્થળેથી બીજી સ્થળે થનારી હેરફેર, ધક્કામુક્કી કરીને લઈ જવાની. બરોબર. અને સંદેશા વ્યવહાર એટલે શું? તો સંદેશા વ્યવહાર એટલે વ્યક્તિ વચ્ચે કે સમૂહો વચ્ચે સંદેશાની આપ-લે. બોલો, હું અઘરું નથી? બિલકુલ નથી. બીજું, ભારતમાં મુખ્યત્વે 5 માર્ગે પરિવહન થાય: જમીન માર્ગ, જળ માર્ગ,
હવાઈ માર્ગ, પાઇપલાઇન માર્ગ, અહીંથી માણસ ના જાય. હો, એક છોકરાએ પૂછ્યું, સર પાઇપલાઇન માંથી આપણે કઈ રીતના જવાનું? એટલે ભઈલા એમાંથી છે ને ખનિજ તેલ રિફાઇનરીમાં મોકલવામાં આવે, કુદરતી વાયુને શુદ્ધિકરણ માટે મોકલવામાં આવે રિફાઇનરીમાં, તે પાઇપલાઇન કહેવાય છે. મને કે પાઇપલાઇન માંથી બેન કઈ રીતના જવાનું? એટલે પોપટ જેવો, બરોબર. આ એક માર્ગનું નામ છે. પછી રોપવે, રાઈટ. તો અહીંયા શું લખ્યું બેટા? તમે પરિવહનના સાધનોને લખ્યા છે યાર, બરોબર. સામે તમે શું લખ્યું? સંદેશા વ્યવહારમાં વ્યક્તિગત ધોરણે વાતચીત તેમજ પત્રો દ્વારા, ટપાલ, ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ મુખ્ય માધ્યમ. સામૂહિક ધોરણે રેડિયો, ટેલિવિઝન, સમાચાર પત્રો, પુસ્તકો, ફિલ્મો સંદેશા વ્યવહાર છે. ત્રીજી વસ્તુ, તે માલના ઉત્પાદકો અને ઉપભોક્તા વચ્ચે મહત્વની કડી છે અને તે માહિતી પ્રસાર દ્વારા જનજાગૃતિ લાવવાની કોશિશ કરે છે, મહત્વનો ફાળો આપે છે. અને છેલ્લી વસ્તુ શું છે? તે દેશના આર્થિક, સામાજિક તથા રાજકીય વિકાસની પારાશીશી કહેવાય છે. અહીંયા શું લખશો કે ઉદ્યોગો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને પરિવહનના વિકાસ માટે અનિવાર્ય છે. આ પૂછાય અને ધ્યાનથી તૈયાર કરવાનું છે. હો બેટા, આંતરિક વેપાર જે છે કોને કહેવાય છે? તો આંતરિક વેપાર કોને કહેવાય કે એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે. તો સિમ્પલ વસ્તુ છે કે મહારાષ્ટ્ર જે છે એ મહારાષ્ટ્રમાંથી કોઈ પણ વસ્તુ જે છે એ ગુજરાતની અંદર આવે છે, તો આ આંતરરાષ્ટ્રીય વેપાર ના કહેવાય, આ આંતરિક વેપાર કહેવાય કે રાજ્ય વચ્ચે થનારો વેપાર. સિમ્પલ, બરોબર. કશું ના આવડે તો આવું લખો કે બે રાજ્યો વચ્ચે જે વેપાર થાય ને એ વેપારને શું કહેવાય? આંતરિક વેપાર. અને બે દેશો વચ્ચે જે વેપાર થાય ને એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. ચાલો, તો દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે થાય છે. હા, થાય છે, બરોબર. તેથી બીજા રાજ્યોમાં તે નિકાસ કરે છે, તો એને આપણે શું કહીએ છીએ? આંતરિક વેપાર. આવડે? સિમ્પલ છે. ચાલો, હકારાત્મક અને નકારાત્મક વેપાર તુલાનો અર્થ સમજાવો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી. એમાં લખીશ એટલે એને મોઢે કરવાનો છે બેટા, રાઈટ. દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત કરતા નિકાસની કિંમતો વધુ હોય તો દેશની વ્યાપાર તુલા હકારાત્મક ગણાય. ફરીથી એક વખત બેટા, બરોબર, ધ્યાનથી. દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત કરતા નિકાસની કિંમતો વધુ હોય. આયાત કરતા નિકાસ જે છે એ નિકાસની કિંમતો વધુ હોય તો તેને શું કહેવાય છે? હકારાત્મક, બરોબર, વ્યાપાર તુલા કહેવાય છે. પરંતુ હવે બીજી વસ્તુ તમે શું સમજાવશો બેટા કે નિકાસ કરતા આયાતની કિંમતો વધારે થાય, નિકાસ કરતા આયાતની કિંમતો વધારે થાય તો એને આપણે શું કહીએ છીએ? નકારાત્મક વ્યાપાર તુલા. વન્સ અગેન પૂછાય તો આપણે શું કરવાનું છે? તો કે આયાત કરતા નિકાસની કિંમત વધુ હોય, આયાત કરતા નિકાસની કિંમત વધુ હોય તો એને આપણે શું કહીશું? હકારાત્મક, રાઈટ. બીજી વસ્તુ તમે શું લખી? નિકાસ કરતા આયાતની કિંમત વધારે હોય તો એને નકારાત્મક. ક્લિયર? જે દેશ આયાત કરતા નિકાસ કરે, વધારે કરે, તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે. અને જે દેશ નિકાસ કરતા આયાત વધારે કરે તો ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય સ્તરમાં ઘટે છે. કે વધુ પડતી આપણે આયાતો કરીએ તો શું થાય? દેશનું ચલણી જે હુંડિયામણ છે, વિદેશી હુંડિયામણ ઘટી જાય છે. પણ જો આપણે નિકાસ કરીએ છીએ તો વિદેશી હુંડિયામણ આપણી પાસે આવે છે. આને ધ્યાન રાખવાનું છે. ચાલો, રજ્જુ માર્ગ એટલે શું? રોપવેઝ, બરોબર. હા, કે કેટલાક પર્વતીય વિસ્તારોમાં માલ સામાન છે, શ્રમિકો, મુસાફરો, પર્યટકો, યાત્રિકોની હેરફેર માટે ઊંચા સ્થળો કે શિખરોને જોડતા, બરોબર, માર્ગને શું કહેવાય? રોપવે. આપણે બધા જ બેઠેલા છીએ બેટા.
ભારતમાં સૌથી વધારે રોપવે આવેલા છે, રજ્જુ માર્ગ આવેલા છે. ક્યાં ક્યાં આવેલા છે? દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી, ચેન્નઈ, અન્નામલાઈ પર્વતીય ક્ષેત્રોમાં, રાઈટ, હરિદ્વારમાં અત્યારે આવેલા છે. ગુજરાતની અંદર ક્યાં છે? પાવાગઢ, અંબાજી, સાપુતારા વગેરે સ્થળોએ. અને યાત્રિકો અને પર્યટકોની સુવિધા માટે રોપવે બનાવવામાં આવે છે. અઘરું છે. રજ્જુ માર્ગ એટલે રોપવે. બીજું કશું જ કોઈ બી માર્ગ મગજમાં ના લાવતા. પછી કારણો આપો કે ભારતનું સડક માર્ગો ગીચ જાળું બન્યું છે, પૂછાય. બરોબર, આ બી એક આઈએમપી ક્વેશ્ચન છે બેટા. કે આવશ્યક પૂરી કરવા માટે, વિવિધ આવશ્યકતાઓ પૂરી કરવા માટે દેશના બધા જ ભાગોમાં પરિવહનના માર્ગો હોવા જરૂરી છે. વિશાળ ભારતમાં હજારો શહેરો, લાખો ગામડા છે. આ સડક માર્ગો દ્વારા સાંકળી લેવામાં આવે છે. બધી જગ્યાએ રેલ માર્ગ થોડો જાય યાર, ના જાય. ગામડામાં થોડું જાય રેલ માર્ગ, ના જાય યાર. મુખ્ય સ્ટેશન ઉપર જ રેલવે ઊભી રહી શકે, એટલે ત્યાં સડકનો સૌથી વધારે ઉપયોગ થાય. માટે સડક માર્ગોનું જાળું કેવું છે? ગૂંચવાયેલું છે. બરોબર, સડક માર્ગ વધારે છે. માટે આ કારણે ભારતમાં સડક માર્ગોનું ગીચ જાળું જોવા મળે છે. સિમ્પલ છે, રાઈટ. ચાલો, જમીન માર્ગો કરતા જળ માર્ગો સસ્તા છે, જો આવું બી પૂછાય. બરોબર, તો એનું કારણ શું છે? કે જળ માર્ગમાં જમીન માર્ગોની જેમ ખાસ માર્ગ બાંધવાની જરૂર નથી. એક પહેલી વસ્તુ. બરોબર, જમીન જળ માર્ગ હોય તો એમાં કઈ માર્ગ બાંધવાની જરૂર નહીં પડતી. ડામર થોડું નાખવાનું હોય છે ત્યાં, નહીં. બીજી નિભાવવાની છે કે સમારકામની બી જરૂર ના પડે. જળમાર્ગમાં ખાડો પડે બેટા? પડે ના પડે. બરોબર. બીજી વસ્તુ કે માત્ર બંદરો પર ધક્કા બાંધવા પડે છે. ધક્કા એટલે શું? કે વાહનને બાંધવા માટે એ જરૂરી હોય છે. બરોબર, મોટા ખીલા બાંધવામાં આવે અને ખીલા સાથે જહાજને બાંધી દેવામાં આવે, એ તો હવાએ પાછું જહાજ ક્યાં તરતું જતું રહે. બરોબર, એ ગયું કે. બરોબર. તો બીજી વસ્તુ કે દરિયાઈ જહાજનું વહન ખર્ચ ઓછું આવે છે. ત્રીજી વસ્તુ, હવાઈ માર્ગે બધા માટે ખુલ્લા છે. દરિયાઈ માર્ગ જે છે ને, એ દરિયાઈ માર્ગ કેવો છે? બધા માટે ખુલ્લો છે, રાઈટ. અને ચોથી વસ્તુ, મોટા ભાગે વજનમાં ભારે, કિંમતમાં સસ્તા, જલ્દી બગડી ન જાય તેવા માલને લાંબા અંતરે લઈ જવા માટે જળ માર્ગો જે છે એ જળ માર્ગો કેવા છે? તો કે અનુકૂળ જળ માર્ગો કહેવાય છે, રાઈટ. જો હવે અહીંયા જે છે આપણે શું કર્યું કે જે ભૂગોળના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હતા, એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સને આપણે શું કર્યા? બધા જ પૂરા કરી દીધા. બધા જ આપણે શું કર્યા? એને પૂરા કરી દીધા, રાઈટ. ચાલો, હવે